મિત્રો ગુડ મોર્નિંગ. આપણે જાગી ગયા છીએ ને સમય થયો છે, તમે જોઈ શકો છો 9 વાગ્યા છે. તો હવે આપણે બ્રશ ફ્રેશ થવા જાવ. જો એ ભાઈ નાઈ લીધું છે, હવે આપણે ફ્રેશ થવા અને જાશું. તો તમે જોઈ શકો છો કે હવે નાઈને હું આવી ગયો છું બહાર, અને રૂટીન પ્રમાણે સૌથી પહેલા આપણે ભગવાનને પગે લાગવા જઈશું. તો મંદિરમાં પહોંચી ગયો છું. આ મંદિર છે આપણું. હવે ટંકોરી લઈને ભગવાનને આપણે એનો બેલ જે કહેવાય બેલ વગાડીએ. તો ફાઇનલી આપણે ભગવાનને પ્રાર્થના કરી લીધી છે, અને હવે આપણે જાશું આપણા રૂટીન પ્રમાણે. સૌથી પહેલા હું માછલીને ખાવાનું નાખું છું. તો જો આ માછલી છે એને હું ખાવાનું નાખી દઉં, અને પછી તમને પાર્કિંગ દેખાડું મારું. આ મારું પાર્કિંગ છે. મારા વાઈફ મશીન પર બેઠા છે અને કંઈક સીવી રહ્યા છે. હવે આપણે જાશું આ મારું રસોડું. મમ્મીને સવારનો નાસ્તો કરી રહ્યા છે. હવે આ મારા રૂમમાં હું આવી ગયો છું. તો કપડાં પહેરી લઉં અને વ્યવસ્થિત તમને આગળનું જે મારું રૂટીન છે એ તમને બતાવું. અને કાંઈ પણ ચેન્જીસ કરવાનું ને એવું કાંઈ લાગતું હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે. તો હવે કપડાં તો પહેરી લીધા અને માથામાં વાળ મારે વયા જાય છે. તો ડૉક્ટરે સજેસ્ટ કર્યું છે એકાદ તેલ છે, તો એ તેલ નાખું છું. હવે જોઈએ કે વાળ આપણા કેવા મજબૂત રહે છે કે શું થાય છે. એમ મસ્તનું માથું ઘસીને કમ્પ્લીટ તેલ ઘસી નાખ્યું છે માથામાં વાળ. અને હવે તમે જોઈ શકો છો આપણે માથું ઓળવા જાવી છીએ પાર્કિંગમાં. મારે રોજ પાર્કિંગમાં હું અરીસો લગાવેલો છે, ત્યાં હું માથું ઓળું છું. હા, તો મારા વાઈફ પણ નાસ્તો કરવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. અને આ ચા, આપણે ગુજરાતીની કહેવત છે ને, ચા વિના મને ચેન પડે નહીં. તો સૌથી પહેલા હું ચા અને રોટલી સવારમાં નાસ્તો કરું છું. તમે જોઈ શકો છો. જો એક રોટલી અને 1.5 થી 2 રકાબી હું ચા પીઉં છું. શ્લોક જાય છે, કહે છે જય માતાજી, ને આપણે જય માતાજી કહી દીધું. તો આપણે હવે કળી લઈશું થોડીક, અને કળી અને ચા ખાશું. હવે નાસ્તો કરી લીધો છે સવારનો, અને હવે આપણે પાણી પીને મોઢાને ફ્રેશ કરશું. તો તાંબાનો લોટો કે તાંબા કાસાનો જે ગ્લાસ કહેવાય એ ગ્લાસમાં પાણી પીવું બહુ સારું એવું કહે છે બધા, એટલે હું મારો ગ્લાસ કાસાનો રાખું છું. તો હવે આવી ગયો છું મારા બેડરૂમમાં, અને આ છે મારી બેગ. તમે જોઈ શકો છો, જેની અંદર થોડા ઘણા મારા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. આ જે માલ છે દેખાય છે ડિલિવરી કરવાનો છે આજનો. આ મારા મમ્મી છે, આ મારા ભાભી છે. અને હવે ગાડીની ચાવી લઈને હું આવી ગયો છું શેરીમાં. અને આપણે મારી ગાડી બતાવું તમને. આ મારી ગાડી છે, જેને લઈને હું રોજ ઓફિસે જાઉં છું. તો હવે ચાવી નાખીને આપણે કરશું એને ચાલુ. આપણે ગાડી ચાલુ કરી દીધી છે અને આવી ગયા છીએ રસ્તે. આ પૂણા ગામ છે, બોડા ફાર્મ વાળો. તમે જોઈ શકો છો બધા સવારમાં સૌ નોકરી જગ્યાએ અને ધંધાદારીઓ એના ધંધા જઈ રહ્યા. જેમ આપણે પણ આપણી ઓફિસે જઈ રહ્યા છીએ, એમ સર્વ લોકો જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો.
આપણી ઓફિસની બિલ્ડિંગ આવી ગઈ છે. જો બાજુમાં દેખાય છે એ આપણી ઓફિસની બિલ્ડિંગ છે. આ બિલ્ડિંગમાં આપણી ઓફિસ આવેલી છે. તમને બતાવું આગળથી ફ્રન્ટ વ્યૂ. આ એનો ફ્રન્ટ વ્યૂ છે. IFM માર્કેટ સામે આપણી 3rd ફ્લોર પર આપણી ઓફિસ છે. જો આપણે આવી ગયા છીએ આપણે 3rd ફ્લોર પર. તો અત્યારે આપણે ઓફિસના લોક ખોલી રહ્યા છીએ. જય ગણપતિ દાદા, હનુમાનજી મહારાજ. તો આ છે મારી ઓફિસ ને આ મારી ચેર છે. અહીંયા બેસીને હું જે વિડીયો એડિટિંગ ને જે કંઈ કામ કરું છું એ આ ખુરશી પર બેઠા બેઠા કામ કરું છું. તો હવે આપણે લાગી જઈએ કામ પર થોડાક. આ છે મારી સ્ક્રીન. લાસ્ટ 80 અવર્સનું મારું વ્યૂ ટાઈમ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે પાછા રસ્તા પર આવી ગયા છીએ. એક રીલ્સનો આઈડિયો આવ્યો હતો, રસ્તા પરની રીલ્સ છે તો એ રીલ્સ બનાવવા જ આવી છે. એક આપણે થોડોક ટ્રાફિક ઓછું અને પબ્લિકનું અવન જવન ઓછું હોય એવી જગ્યા આપણે પસંદ કરી છે. ત્યાં આપણે રીલ્સનું હવે શૂટ કરીએ છીએ. શૂટ માટેની તૈયારી છે. આપણે ફોનને ગિમ્બલમાં ફિટ કરી દીધો છે, પણ જે લોકેશન જોતા એવું લાગે છે કે આપણે ચેન્જ કરવો પડશે. તો આપણે ઓફિસ પર આવી ગયા છે. શ્લોક ટિફિન લઈને આવી ગયો છે ઓફિસે દેવા માટે. તો હવે આપણે જમી લઈશું. શ્લોકને પણ જમવાનું બાકી છે એવું કહે છે, તો એ પણ આપણી સાથે આજે બપોરનું જમવાનું જમશે. તો હવે આ મારા વાઈફ ખોલે છે ટિફિન. ધીમે ધીમે જોઈએ અંદર શું આવે છે. એમ એક ખાનું ખોલતા સેવ ટમેટાનું શાક જણાણું છે. સેવ ટમેટાની નીચે કારેલાનું શાક છે. આ છે છાશ. તો અમે બપોરનું જમવાનું બેસી ગયા છીએ. મારા અંદાજે 1 ને 10 થઈ છે. તો તમે પણ હવે જમી લો અને અમે પણ જમી લઈએ. અને જે કોઈને કારેલાનું શાક ભાવતું હોય એ અમને જોઈન કરી શકે છે. તો જમવાનું પૂરું કરીને આપણે હવે ઓર્ડરને જે આવેલા છે આપણા આજના ઓર્ડર એને સ્કેન કરવાના હતા. તો હું હવે સ્કેન કરવા બેઠો છું. તો તમે જોઈ શકો છો હવે ઓર્ડરને સ્કેન કરીને જે સ્ટીકર લેબલ હોય અને એની કોથળી સાથે આપણે એટેચ કરવા પડે છે. તો આપણે એટેચ કરી દઈએ. તો સાંજ પડી ગઈ છે અને આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે મહેમાન આવ્યા છે. આ મારે ભાણિયાભાઈ છે અમારા. તમે જોઈ શકો છો એના ઢોંગ તમે જોઈ શકો છો. જો મારા ભાણિયાભાઈની એક ગજબની આદત છે. તમે કાંઈ પણ વસ્તુ એને લેવા મોકલો ખાવાની, તો પહેલી આઈટમ ઈ ખાશે અને પછી એનો અધૂરો ભાગ છે એ જ બીજાને આપશે. તો ફાઇનલી આપણા મિત્રનો ફોન આવ્યો કે આપણે સાંજે ખાવા જવાનું છે. તો અમે મારા મિત્રો સાથે ઢોસા ખાવા માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો બધી આઈટમ આપણે ચીઝમાં મંગાવેલી છે, કેમ કે મારા મિત્રને ચીઝ બહુ જ વાલું છે. તો હવે જો પેલા હું ચટણી શાખીશ અને પછી ઢોસું પેપર અને તમને મૈસૂર કેવું છે તમને દેખાડીશ. ચાખી લો. હું પેલા બરાબર ચીઝને ભેળવી દઉં અને પછી તમને એક બટકું લઈને તમને દેખાડીશ કેવું છે. પછી હું નિરાતે ખાઈ લઉં. તમારે ખાવું હોય તો તમે પણ આવી શકો છો. તો અમે મિત્રો સાથે બેસીને અમારા સુખ દુઃખની વાતો કરી રહ્યા છીએ. તમારે પણ મિત્ર ગ્રુપ હોય તો આ રીતે વાતચીત કરજો, મજા આવશે.